નમસ્તે મિત્રો, ફરીવાર લઈને આવ્યા છીએ એક નવી મજાની વાર્તા પૂરી સાંભળજો, તમને ખૂબ જ મજા આવશે. અને મિત્રો, તમે મારા દરેક વિડીયોને પ્રેમ આપો છો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે સર્વ જાણો છો તે મુજબ આ વાર્તા ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી કે ધર્મ સાથે પણ સંબંધ નથી. આપણે વાર્તા ફક્ત મનોરંજન હેતુ બનાવીએ છીએ. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ. મારું નામ મંદાકિની છે અને હું 35 વર્ષની છૂટાછેડા લીધેલી મહિલા છું. મારા તલાક 4 વર્ષ પહેલા થઈ ગયા હતા અને મારે કોઈ પણ સંતાન નથી. અને આ વાત 1 મહિના પહેલાની છે. ઠંડીની ઋતુ હતી અને અમને ઓફિસમાંથી દરેક કર્મચારીને ટાર્ગેટ આપેલા હતા. જો ટાર્ગેટ પૂરો ન થાય તો અમારી નોકરી પણ જઈ શકે તેમ હતી. એટલે હું ઓવરટાઈમ કરીને મારું કામ પૂરું કરવા મંડાઈ પડી. મોડી રાત્રે મારું કામ પૂરું થયું અને મેં જોયું તો ઓફિસમાંથી બધા પોતપોતાના ઘરે જતા રહ્યા હતા. હું મારો સામાન પેક કરીને જેવી બહાર નીકળી તો મારા ફોન ઉપર એક ગ્રાહકનો ફોન આવ્યો અને હું તેની સાથે વાત કરતા કરતા ચાલી રહી હતી. મારું ધ્યાન ફોનમાં હોવાથી હું રસ્તા ઉપર એક નાના એવા નાળામાં પડી. હું આખી પલોઈ ગઈ. મારી ચીસ સાંભળીને અમારી ઓફિસનો ચોકીદાર દોડતો મારી પાસે આવ્યો અને તેણે મને હાથ આપીને બહાર કાઢી. મારા બધા જ કપડાં પલળી ગયા અને ઠંડી પણ જોરદાર હતી. ત્યારે ચોકીદાર કહેવા લાગ્યો કે મેડમ, તમે તો સાવ પલળી ગયા છો, ચાલો હું તમને ટુવાલ આપું. ઓફિસની બહાર તેણે મને બેસવા માટે ખુરશી આપી અને ટુવાલ પણ આપ્યો. મેં મારો ચહેરો સાફ કર્યો, પણ ભીના કપડાં હું કઈ રીતે કોરા કરું? તો ચોકીદાર કહેવા લાગ્યો કે મેડમ, ઠંડી ખૂબ જ છે અને તમે ઠંડીથી કાપી પણ રહ્યા છો. અને જો થોડો વધારે સમય તમે આમ ને આમ રહેશો તો તમે બીમાર પડી જશો. ઓફિસની પાછળ મારી રૂમ છે. જો તમને કોઈ તકલીફ ન હોય તો તમે ત્યાં બ્લેન્કેટ પહેરી લો અને તમારા કપડાં મને આપો, એટલે હું તેમને સૂકવી દઉં. મને પણ તેની વાત સાચી લાગી, એટલે હું તેના ઘરે ગઈ. મારા કપડાં કાઢીને તેમને આપ્યા અને હું બ્લેન્કેટ ઓઢીને ત્યાં ખુરશી ઉપર બેસી ગઈ. થોડી વાર પછી તે ચા લઈને આવ્યો. ચા પીધા પછી મેં તેમને કહ્યું કે તમે કંઈક કરો, નહીંતર હું ઠંડીથી મરી જઈશ. ચોકીદાર થોડો વિચાર કર્યો અને પછી બોલ્યો, મેડમ, જો તમે ખોટું ન માનો તો તમને એક વાત કહું. મેં કીધું, હા બોલ. તો ચોકીદાર કહેવા લાગ્યો કે જો તમારા શરીરને ગરમી જોઈતી હોય તો બ્લેન્કેટની અંદર મારે પણ આવવું પડશે. હું એની વાત સમજી ગઈ. મેં વિચાર કર્યો કે ઠંડીથી મરી જવું એની કરતાં તો તેની વાત બરોબર છે. મેં હા કહ્યું એટલે તે મારા બ્લેન્કેટની અંદર આવી ગયો. થોડા સમય પછી મારી ઠંડી ઓછી થવા લાગી. અચાનક મને બ્લેન્કેટની અંદર કોઈ વસ્તુ ખૂંચતું હોય, એટલે કે ચૂપતું હોય એવું લાગવા લાગ્યું અને અંદર આવી ગયો. મને અંદાજ આવી ગયો કે તે શું હોઈ શકે છે. છૂટાછેડા પછી મારે એક બોયફ્રેન્ડ હતો, પણ તે કોઈ કામનો નહોતો. પછી મેં વિચાર્યું કે ઠંડીમાં આમ જ રાત કાઢવી, તો પછી કેમ ન થોડીક મજાક પણ કરી લઈએ. આવું વિચારીને મેં મારો હાથ ચૂલામાં નાખવાના લાકડા ઉપર મૂક્યો અને તે પણ સમજી ગયો કે ઠંડીની હિસાબે હું ચૂલો સળગાવવા માંગુ છું. અમે બંને એકબીજાની આંખમાં જોવા લાગ્યા. ચોકીદાર પણ 24 વર્ષનો યુવાન હતો. આમ તો તે ઘણું બધું ભણેલો હતો, પણ તેને નોકરી ન મળી એટલે તે ચોકીદારની નોકરી કરી રહ્યો હતો. હવે મેં તેને એક નાની એવી બકી કરી અને કહ્યું, જો તને ચૂલો સળગાવતા આવડે તો ચાલ આ લાકડા વડે ચૂલો સળગાવીએ. અને તે મારી આજ્ઞાની રાહ જોઈ રહ્યો હતો. તેણે હા કહી અને પહેલા તો તે ચૂલાને સાફ કરવા લાગ્યો અને પછી મેં મારા હાથ વડે લાકડા ચૂલામાં મૂક્યા અને પછી મિત્રો ભયંકર આગ લાગી અને મારી ઠંડી ક્યાં ગાયબ થઈ ગઈ. અને પછી તો ગરમીને કારણે પસીનો આવવા લાગ્યો. સમયના અભાવે આપણે વાર્તા અહીં પૂરી કરીશું. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.